રોનક સાહેબ, જી એક નવી ફિલ્મોમાં તમારી સાથે બહુ મજા આવશે. 100%. છેલ્લા કેટલા ટાઈમથી હું તમને ડાય વગર ના જોઉં છું, એટલે મને ઇમેજિંગ છે કે આજે તમે કયા રોલમાં હશો, કેમ કે એક અલગ પર્સનાલિટી તમારી હંમેશા રહી છે. હંમેશા મેં તમને ઓફબીટ રોલમાં જોયા છે. મારી નજરમાં હોલિવૂડ બોલિવૂડ કેટલાય મેં ઇન્ટરવ્યૂ લીધા હશે. તમે એકમાત્ર એવા કલાકાર છો જેના 12 રોલ સાથે 12 શેડ બી અલગ અલગ છે. થેન્ક યુ. અને નવી હિરોઈન જેટલી આવે ને એને હું એક જનરલ સવાલ કરું છું કે અમારા કયા હીરો સાથે તમારું કામ કરવાની ચોઈસ છે નેક્સ્ટ, તો વોટ તમને વધારે મળે છે. થેન્ક યુ. તો આ ફિલ્મમાં તમને જેટલી માહિતી હોય એ મને જણાવો. ફિલ્મ વિશે તો એટલું કહીશ કે બહુ એક્સાઇટિંગ વાર્તા છે, કારણ કે એક સાયકલ ઉપર થનારી જે એડવેન્ચરસ વાત છે ને એના વિશે આ વસ્તુ છે. એકચ્યુઅલી મને ખબર નથી કે એ લોકોએ પ્રેસ નોટમાં કેટલું રિવીલ કર્યું છે કેટલું નહીં, પણ બહુ બધું એક્શન, બહુ બધા સ્ટન્ટ્સ, એક ફિઝિકલ પિક્ચર કહીએ ને. આપણે અત્યાર સુધી શું છે કે નોર્મલી આપણે ડ્રામા વધારે જોતા હોઈએ કે જેમાં વાતો વધારે હોય, લાગણીઓ હોય, ઇમોશન્સ હોય. મારા ઇમેજિંગ પ્રમાણે એક નવા રૂપમાં અમે તમને જોઈશું, સાયકલ ઉપર સ્ટન્ટ કરતા. તલવારો હવે નહીં ચાલે. હા, આમાં કંઈક અને બીજું, જે રીતે તમારા ગોગલ્સ લુક છે ને, મને થોડું ઇન્સ્પેક્ટર ઉપર વધારે ડાઉટ છે, પણ જોઈએ સસ્પેન્સ શું ખુલે છે, મારું કે રોનકભાઈનું. મળતા રહીએ હવે પછી. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સર. થેન્ક યુ.